નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ। 25 જુલાઈ 2026ના રોજ આવનારી દેવશયની એકાદશી વૃષભ રાશિના જાતકો માટે એક ખૂબ જ ખાસ અને શુભ સંયોગ લઈને આવી રહી છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે। આ સમયગાળામાં ભલે માંગલિક કાર્યો પર વિરામ લાગે, પરંતુ ભક્તિ, જપ, તપ, દાન અને ભગવાનની આરાધના માટે આ સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે। જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દેવશયની એકાદશી વૃષભ રાશિના ઘણા જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનના સંકેતો લઈને આવી શકે છે। જો છેલ્લા ઘણા સમયથી તમને લાગતું હોય કે તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું, કામમાં અવરોધ આવી રહ્યા છે અથવા પૈસા હાથમાં ટકતા નથી, તો આ સમય આશાની નવી કિરણ લઈને આવી શકે છે। તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એક એવો વિશેષ ઉપાય પણ જણાવીશું જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, જીવનમાં એવો સમય દરેક વ્યક્તિના જીવનમાં આવે છે જ્યારે બધું જ અટકેલું લાગે, ઘણી મહેનત કરવા છતાં સફળતા મળતી નથી, પરિવારની ચિંતાઓ વધે છે, આર્થિક મુશ્કેલીઓ પીછો છોડતી નથી અને મનમાં નિરાશા જન્મે છે। પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ બને છે, ત્યારે એ જ વ્યક્તિના જીવનમાં અચાનક સકારાત્મક પરિવર્તન જોવા મળે છે। વૃષભ રાશિના ઘણા જાતકો માટે દેવશયની એકાદશી પછીનો સમય એવો જ પરિવર્તનકારી બની શકે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી અટકેલા કામ ધીમે ધીમે આગળ વધવા જોવા મળશે અને જે લાંબા સમયથી અટવાયેલા હતા તેમાં ગતિ આવી શકે છે। જો તમે નોકરી કરો છો તો તમારા માટે આ સમય ખાસ મહત્વનો બની શકે છે। લાંબા સમયથી જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા અથવા પગારમાં વધારો ઈચ્છી રહ્યા હતા, તેમને સારા સમાચાર મળવાની શક્યતા વધી શકે છે। તમારા અધિકારીઓ તમારી મહેનતને ઓળખી શકશે અને તમારા પર વિશ્વાસ વધારી શકે છે। કાર્યસ્થળ પર મળતી નવી જવાબદારીઓ તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત બની શકે છે। જો તમે નવી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો ઇન્ટરવ્યૂ અથવા નવી તક મળવાની સંભાવના પણ બની શકે છે। વ્યાપાર સાથે જોડાયેલા વૃષભ રાશિના લોકો માટે પણ આ સમય આશાસ્પદ બની શકે છે। લાંબા સમયથી અટકેલા ઓર્ડર પૂર્ણ થઈ શકે છે, નવા ગ્રાહકો મળી શકે છે અને વેપારમાં ધીમે ધીમે વૃદ્ધિ જોવા મળી શકે છે। જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો યોગ્ય વિચાર અને અનુભવી લોકોની સલાહ સાથે આગળ વધશો તો સફળતાની શક્યતા વધી શકે છે। ભાગીદારીમાં કામ કરતા લોકો માટે પણ વિશ્વાસ અને સમજણ વધવાની સારા પરિણામો મળી શકે છે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો ઘણા લોકો માટે આ સમય રાહત લઈને આવી શકે છે। જો છેલ્લા ઘણા મહિનાઓથી ખર્ચ વધારે અને આવક ઓછી રહેતી હોય તો હવે ધીમે ધીમે સંતુલન બનવાનું શરૂ થઈ શકે છે। આવકના નવા માર્ગ ખુલવાની શક્યતા બની શકે છે। કેટલાક લોકોને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે, જ્યારે કેટલાક લોકોને અચાનક કોઈ લાભ અથવા નવી કમાણીનો માર્ગ પણ મળી શકે છે। જો કે દરેક નિર્ણય સમજદારીથી લેવો જરૂરી છે અને કોઈપણ પ્રકારના રોકાણ પહેલાં યોગ્ય માહિતી મેળવવી હંમેશા જરૂરી રહે છે। મિત્રો, ભગવાન વિષ્ણુને પાલનહાર તરીકે કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ભક્ત સાચા મનથી શ્રી હરિનું સ્મરણ કરે છે અને સારા કર્મમાં માર્ગ પર ચાલે છે, તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે। દેવશયની એકાદશીનો દિવસ માત્ર વ્રત કરવાનો ઉપવાસ કે દિવસ નથી, પરંતુ પોતાના વિચારોને શુદ્ધ કરવાનો અને જીવનમાં નવી શરૂઆત કરવાનો પણ અવસર માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલી ભક્તિ અને પ્રાર્થના મનને શાંતિ આપે છે અને જીવનમાં નવી આશા જગાવે છે। પરિવારના મામલામાં પણ વૃષભ રાશિના જાતકો માટે આનંદના સમાચાર મળી શકે છે। લાંબા સમયથી ચાલતા મતભેદ દૂર થવાની શક્યતા છે। ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની શકે છે। માતા પિતાના આશીર્વાદથી ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। જો તમે પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખશો તો ઘરમાં ખુશીઓ વધી જોવા મળી શકે છે। પ્રેમ સંબંધમાં પણ સકારાત્મકતા જોવા મળી શકે છે। જે લોકો પોતાના સંબંધને લઈને ચિંતિત છે તેઓ માટે ગેરસમજો દૂર થવાની સંભાવના બની શકે છે। વિવાહિત જીવનમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે, જીવનસાથીનો સહયોગ મળી શકે છે। જો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ કરતાં શાંતિથી વિચારી કરીને આગળ વધવું વધુ સારું રહેશે। આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસ પર વધારો થઈ શકે છે। જે કામ પહેલાં મુશ્કેલ લાગતું હતું, જેમાં હવે હિંમત સાથે આગળ વધવાની પ્રેરણા મળશે। તમારી મહેનત અને ધીરજ તમને સફળતા તરફ લઈ જઈ શકે છે।
જો તમે ભગવાન વિષ્ણુનું નિયમિત સ્મરણ કરશો, સકારાત્મક વિચાર રાખશો અને પોતાના કર્તવ્યો પ્રત્યે ઈમાનદાર રહેશો તો જીવનમાં મળતી તકોનો વધુ સારો લાભ મેળવી શકશો. પરંતુ મિત્રો, હજુ એક ખૂબ જ મહત્વની વાત બાકી છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કયો ખાસ ભોગ અર્પણ કરવો, કયો મંત્ર બોલવો અને કયો સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ વૃષભ રાશિના જાતકોને આ પવિત્ર દિવસે કઈ બાબતોથી બચવું જોઈએ તેથી શુભ ફળમાં વધારો થઈ શકે. આ તમામ મહત્વપૂર્ણ માહિતી આપણે જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, હવે વાત કરીએ તે ખાસ ઉપાયની, જેને દેવશયની એકાદશીના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરતા પહેલા પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. તેથી આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, જપ, દાન અને સેવા અનેક ગણું ફળ આપનારી માનવામાં આવે છે. જો તમે વૃષભ રાશિના જાતક છો અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધનલાભ અને સફળતા ઈચ્છો છો તો આ દિવસ વ્યર્થ ન જવા દો. દેવશયની એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ અથવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર સામે ઘીનો દીવો પ્રગટાવો. તેમને પીળા ફૂલ, કેસરવાળી મીઠાઈ અને તુલસીના પાન અર્પણ કરો. ધાર્મિક માન્યતા છે કે તુલસી વિના ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો માનવામાં આવે છે, તેથી ભોગમાં તુલસીનું પાન જરૂર રાખો. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણુએ નમઃ મંત્રોનો જાપ કરો. તમારી શ્રદ્ધા અને સમય પ્રમાણે 11, 21, 51 અથવા 108 વખત જાપ કરી શકો છો. નિયમિત ભક્તિ મનને શાંતિ આપે છે અને જીવનમાં સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો પણ છે. ઘણા સમયથી જે યોજનાઓ મનમાં હતી તે હવે ધીમે ધીમે સાકાર થતી જોવા મળી શકે છે. જો તમે ધીરજ અને સમજદારી સાથે આગળ વધશો તો કરિયરમાં નવી તક મળી શકે છે. વેપારીઓને નવા ગ્રાહકો, નવા સંબંધો અને વેપારમાં વિસ્તરણની તક મળી શકે છે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહયોગ મળવાની સંભાવના બની શકે છે. આર્થિક દ્રષ્ટિએ પણ રાહત અનુભવાઈ શકે છે. અટકેલા નાણાં પાછા મળવાની સંભાવના બની શકે છે અથવા આવકનો કોઈ નવો માર્ગ ખુલતો જોવા મળી શકે છે. જો કે ખર્ચમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે. સમજદારીપૂર્વક બચત અને આયોજન કરવાથી ભવિષ્ય વધુ મજબૂત બની શકે છે. પરિવારમાં પ્રેમ અને એકતા જાળવવાનો પ્રયાસ કરજો. માતા પિતાના આશીર્વાદ લો, વડીલોનો આદર કરો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. ધાર્મિક માન્યતા અનુસાર દાન અને સેવા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો આ દિવસે ગરીબોને અન્ન, પીળા વસ્ત્ર અથવા પોતાની ક્ષમતા મુજબ દાન કરો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, જ્યોતિષ માત્ર સંભાવનાઓ દર્શાવે છે. જીવનમાં સફળતા માટે સારા કર્મ, સતત મહેનત, ધીરજ અને સકારાત્મક વિચાર ખૂબ જ જરૂરી છે. ભગવાન પર શ્રદ્ધા રાખીને કરેલા પ્રયત્નો વ્યક્તિને આગળ વધવાની પ્રેરણા આપે છે. તેથી ભાગ્યને સાથે કર્મને પણ એટલું જ મહત્ત્વ આપો. જો તમે વૃષભ રાશિના છો તો આ દેવશયની એકાદશી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને તમારા જીવનમાં નવી શરૂઆત કરવાનો સંકલ્પ લો. સારા વિચારો અપનાવો, નકારાત્મકતાથી દૂર રહો અને દરેક કાર્ય ઈમાનદારીથી કરો. ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી હાર્દિક પ્રાર્થના. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો. આ પવિત્ર સંદેશ તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડો, જેથી તેઓ પણ દેવશયની એકાદશીના મહત્ત્વ અને ભગવાન શ્રી હરિના આશીર્વાદનો લાભ મેળવી શકે. જય શ્રી હરિ. ફરી મળીશું એક નવી ધાર્મિક અને જ્યોતિષીય માહિતી સાથે.